નમસ્તે મિત્રો હું છું અશ્વિન સાંકળાસરિયા। છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર રાજકોટમાં જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલ્યું, 5 લાખથી વધારે ક્ષત્રિયો એક જગ્યાએ એકત્રિત થયા, પોતાની ડિમાન્ડ રજૂ કરી। જે માંગ ઉપર હજી પણ તેઓ અડગ છે, આ માંગ ક્ષમાપાત્ર એ લોકોને લાગતી નથી। એટલે ઘણા ક્ષત્રિય લીડરો સાથે મને ટેલિફોનિક અમુક એવા પ્રકારની પણ વાતો થઈ, સારી વાતો થઈ, કોઈએ ધમકીઓ પણ આપી। પણ આ તમામ ગતિવિધિઓ બાદ નિષ્કર્ષ હું તો મારે યુપીએસસીની તૈયારી કરતા સરદાર ધામના 8 દીકરાઓએ જે સારું પરિણામ લાવ્યા છે, એવી જ રીતે દિલ્હીની અંદર મારા ઘરની નજીક જ ક્ષત્રિય સમાજની દીકરીઓ પણ યુપીએસસીની તૈયારી કરે છે। અને એમાંથી એક વાત નીકળી અને એક ક્ષત્રિય સમાજની દીકરીની વાત મારે આજે ક્ષત્રિય સમાજ સુધી પહોંચાડવી છે કે એ દીકરીએ જે પોતાની વાત કરી, જે અંતરાત્માનો જે અવાજ હોય ને, એ આમ દિલથી એણે રજૂ કર્યો। પણ એ વાત તમારા સુધી પહોંચાડવા માટે હું માધ્યમ બનું છું। મિત્રો, ક્ષત્રિય સમાજનું આંદોલન જે પણ ચાલ્યું, 5 લાખ લોકો ક્ષત્રિયો એક જગ્યાએ ભેગા થયા પછી શપથ લીધા। એમાં માત્ર રાજકીય જ એક રાગ દ્વેષ હોય ને, એવા શપથ લ્યો તો એનાથી રાષ્ટ્રને નુકસાન છે। એના કરતાં એટલા બધા એક સાથે ભેગા થયા હોય તો સમાજનું સારું શું કરી શકાય, એ આ દીકરી સાથે જે ચર્ચા થઈ ને, એના મુખ્ય અંશોનો જે સાર છે એ તમારી વચ્ચે રાખવો છે। મિત્રો, એ દીકરી સક્ષમ છે। કચ્છના એ રાજપૂત સમાજની દીકરી અહીંયા દિલ્હીમાં યુપીએસસી કરે છે તૈયારી, અને એવી 7-8 ક્ષત્રિય સમાજની દીકરીઓ છે જે દિલ્હીમાં રહે છે। મિત્રો, આજની તારીખે પણ 2009થી ચાલતું અમારું ભોજનાલય, જ્યાં યુપીએસસીના સ્ટુડન્ટો જમે છે, નજીવી કિંમતમાં અનલિમિટેડ અમે જમાડીએ છીએ, એમાં તમામ સમાજના લોકો, યુવાનો, દીકરા દીકરીઓ ત્યાં જમે છે। પણ આ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે અમે સ્પેશિયલી ત્યારથી ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા અમે કરીએ છીએ, કારણ કે તેમને ત્યાં ભણવાનો સમય અને ત્યાં જમવા માટે ન આવવું પડે, એટલે મર્યાદા પણ જળવાઈ રહે, એમને ઘરે ટિફિન પણ પહોંચી જાય। પણ હવે એ દીકરી પોતે તો સક્ષમ છે, એના પિતા, પણ એના જેવી અસંખ્ય હોશિયાર દીકરીઓ યુપીએસસીની તૈયારી કરી શકતી નથી, કારણ કે આર્થિક પરિસ્થિતિ એમની સારી નથી હોતી। તો આ 5 લાખ ક્ષત્રિયની મેં હમણાં વાત સાંભળી, એમાં એક ઓડિયો એવો પણ સાંભળ્યો કે કોઈ કાઠી દરબાર હતા, એણે 1,51,000 કે 11,000 એવું કંઈક એ સભાની અંદર દાન આપ્યું। મિત્રો, એ એક કાઠી દરબારે 1,51,000 આપ્યા, પણ દરેક 1,51,000 ન આપી શકે, એટલે નજીવી રકમને બોલતા લોકો અચકાય। પણ 5 લાખ યુવાનો આ દીકરી સાથેના સંવાદની અંદર જે તારણ નીકળ્યું છે એ અમલમાં લાવવા જેવું છે। એટલા માટે હું તમને રજૂ કરું છું કે જો 5 લાખ લોકો એકત્રિત થયા હોય ને માત્ર 100 રૂપિયા કાઢે ને, માત્ર 100 રૂપિયા, 5 કરોડ રૂપિયા થાય। 5 કરોડ રૂપિયાની અંદર એવી 100 ક્ષત્રિય સમાજની હોશિયાર દીકરીઓનું એક લિસ્ટ બનાવો। અમારે જેમ મારુતિ ઇમ્પેક્સ વાળા છે, આજે મહેશભાઈ સવાણી છે, જે ક્રાઇટેરિયા મુજબ દીકરીઓના લગ્ન માટેના ક્રાઇટેરિયામાં આવતી હોય એવી નિરાધાર દીકરીઓને એ લગ્ન કરાવે છે। એવી રીતે આ ક્ષત્રિય સમાજના જે અત્યારે સંગઠન બન્યું છે, જે કોર કમિટી બની છે, આ કોર કમિટી આટલા મોટા 5 લાખની જગ્યાએ 25 લાખ પણ થઈ શકે, 10 લાખ થઈ જાય। માની લો આપણે 5 ને કરો ને કે 25 લાખમાંથી 5 જ એગ્રી થયા, તો 5 લાખ ક્ષત્રિયો માત્ર 100 રૂપિયા જેવું દાન એકત્રિત કરે, અને આ જે સમિતિ બની છે એ સમિતિનું એક રજિસ્ટ્રેશન કરાવી નાખે, અને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી 5 કરોડ રૂપિયા જો આ એકત્રિત થાય, 100 રૂપિયા બધા દઈ શકે, પણ 1,51,000 વાળા ઝાઝા નીકળશે, કારણ કે ક્ષત્રિય સમાજમાં દાતાઓની કોઈ તાણ નથી। 5 કરોડ રૂપિયાની અંદર તમે 100 દીકરીઓને દિલ્હીની અંદર યુપીએસસીની તૈયારી કરાવી શકશો। આ એ દીકરીએ વિનંતી કરી છે કે હું સક્ષમ છું, હું ભણું છું, પણ મારી કેટલી બહેનપણીઓ છે એવી કે સમાજમાં ઓળખીતા હોય, સગાવાલા હોય, એ મારા કરતાં હોશિયાર છે। એ દીકરીઓને જો ભણાવવા માટે આ સંગઠન
આ ક્ષત્રિય સમાજનું અત્યારે જે સંગઠનનું નામ તો મને યાદ નથી, પણ જે પણ સંગઠન બન્યું છે એ કમિટી બનાવે અને એ કમિટી 5 કરોડ રૂપિયાને 100 દીકરીઓ દર વર્ષે, મિત્રો 5 લાખ રૂપિયા દિલ્હીની અંદર તમે એક દીકરી પાછળ એના ભણવા માટે જો વાપરશો ને તો સિસ્ટમની અંદર ક્ષત્રિય સમાજની 100 દીકરીઓ લીડ કરશે. અને યુપીએસસીની દિલ્હીમાં જો તૈયારી કરી હોય ને તો એ ગુજરાતમાં તો પાસ થઈ જ જવાની છે. મહિલા રિઝર્વેશનની અંદર એ ખાસ બધે નીકળી જશે. દીકરીઓ માટે એટલા વાત કરું છું કે આ નારી શક્તિને જે ખોટું લાગ્યું હતું, હવે ખોટું લાગવામાં તે ઇતિહાસ જે લખાણો છે એ રીતનો ભણવામાં એવું આવ્યું હતું અને એ વંચાણું એટલે મગજમાં રહી ગયું એટલે રૂપાલા સાહેબથી બોલાઈ ગયું. પણ ક્ષમા એ ક્ષત્રિયોનો ધર્મ છે અને આ યુનિટી પછી જો રૂપાલા સાહેબ માધ્યમ બન્યા હોય અને તમે જો 5 લાખ લોકો એક સાથે એકત્રિત થયા હો તો આ શક્તિનો સદુપયોગ કરો. 100 રૂપિયા ભેગા કરીને તમે 100 દીકરીઓને જો ભણાવી શકતા હો યુપીએસસીની તો દર વર્ષે તમે 100 દીકરીઓને આ એક ટફ કોમ્પિટિશન હોય છે યુપીએસસીનું, એની અંદર તમે એને લીડિંગ રોલમાં તમે એને મૂકશો. અને જેમ સરદાર ધામે 8 દીકરાઓને અત્યારે યુપીએસસીમાં પાસ કર્યા અને આવનારા દિવસોમાં 8ના 18 થશે, 18ના 25 થશે, 25ના 50 થશે, એમ તમે પણ ક્ષત્રિય સમાજ પણ આ રૂપાલા સાહેબ એક માધ્યમ બન્યા છે તમારી શક્તિને એકત્રિત કરવા માટેનું. અને આ એકત્રિત થયેલી શક્તિ જો આ દીકરીઓ પાછળ 100 રૂપિયા ભેગા કરીને આ મંડળ બનાવીને જો તમે સિસ્ટમની અંદર તમારી દીકરીઓને સ્થાન પાવશો ને તો જે આ પદ્મિની વાળાની બધા જે રાયડું નાખે છે ને એ લેખે જશે એમ કહું છું. અને આ લેખે જવા માટે કાંઈ કરવાનું નથી, રજીસ્ટ્રેશન કરાવો. અને આ જે 5 લાખ ભેગા થયા હતા ને એને કંઈ તમે 5 લાખ છે ને એટલા જ લોકો 1,51,000 કોઈએ નહીં લેતા, કોઈના નહીં લેતા, 101 નહીં લેતા, પણ માત્ર 100 રૂપિયા લેજો. દર વર્ષે 100 રૂપિયા આ લોકો જમા કરાવી દે અને 100 દીકરીઓને આ લોકો યુપીએસસી ક્ષત્રિય સમાજની તૈયારી કરતી દીકરીઓ થશે અને સિસ્ટમમાં આવશે. અને નો ડાઉટ ગુજરાત કેડરના જો યુપીએસસીમાં સ્ટુડન્ટો વધુમાં વધુ પાસ થશે તો ગુજરાતનું સારું ઓટોમેટિક થશે. કારણ કે નરેન્દ્રભાઈને અત્યારે બધી જ બાજુ ઓકે હાલતું હોય ને, પણ આ સિસ્ટમની અંદર એનો એક અધિકારીઓને કંટ્રોલ નથી કરી શકતા. પણ આ અધિકારીઓ ગુજરાતના જ છે અને ગુજરાતના અધિકારી છે ને, ઓલું કહેવાય ને સગાવાલા હોય, બહુ મોટી કંપની હોય તો એની અંદર કામ કરતા હોય ને તો સગાવાલા હોય ને તોય ચોર છે તો ઓછું લેશે, એમ ઘરનું જ છે ને માપે લ્યો. એમ ભેટ વાળીને જે અધિકારીઓ ચોંટ્યા છે ને એનાથી મુક્તિ મળશે. અને 5 લાખ લોકો ક્ષત્રિય સમાજના જો 100 દીકરીઓને મહિલા રિઝર્વેશન અત્યારે તો લાગુ કરી નાખ્યું છે તો 100 દીકરીઓમાંથી 25 તો પાસ થશે, નો ડાઉટ થશે. કારણ કે તમારે પાછું વિનિંગ ઘોડા ઉપર જ દાવ લગાવો એની જેમ, હોશિયારમાં હોશિયાર હોય ને એની ઉપર જ તે સટ્ટો રમવાનો હોય ને એની જેમ તમે હોશિયાર દીકરીઓ ઉપર જ તે આ કરો, ક્રાઇટેરિયા બનાવો કે હોશિયારમાં હોશિયાર હોય એવી 100 દીકરીઓને આપણું ચયન કરો અને સિલેક્ટેડ 100 દીકરીઓ યુપીએસસીની તૈયારી દિલ્હી જેવામાં કરતી હોય. મિત્રો આ કોન્સેપ્ટ છે ને માત્ર ક્ષત્રિયોએ નહીં, દરેક સમાજના આવા સંગઠનો બને અને દરેક સમાજમાંથી દલિત સમાજ, ઓબીસી સમાજ, કોળી સમાજ દરેકે કરવા જેવું છે. 100 રૂપિયા કોઈ મોટી રકમ નથી ને 100 રૂપિયાથી જો તમે સિસ્ટમની અંદર તમારા યુવા ધનને જો તમે એન્ટર કરાવી શકતા હો તો આનાથી વિશેષ કોઈ સારું હોય નહીં. એટલે મિત્રો એ ક્ષત્રિય સમાજની દીકરીની વાત તમારા સુધી પહોંચાડી છે અને રૂપાલા સાહેબ માધ્યમ બન્યા છે આ શક્તિને એકત્રિત કરવા માટે. અને એ માધ્યમ બન્યા છે ને એટલા માટે થઈને માફ કરજો એમ કહું છું. મારા વડીલ છે અને ભૂલ ઉપર 40 મિનિટમાં ક્ષમા માગીને વારંવાર હાથ જોડીને ક્ષમા માગે છે. એના ઓલું કહેવાય ને પિતાનું લેણું દીકરા ભરે, એમ પિતાથી ભૂલ થઈ ગઈ છે, અમારા વડીલથી ભૂલ થઈ ગઈ છે તો એના વતી અમે પણ માફી માગીએ છીએ અને તમારા વતી કોર્ટમાં લડવા પણ અમે ગયા હતા. એટલે અમે એક કહેવાય ને કે બાપનું લેણું છોકરાઓ ભરે એમ અમે એના વતી હજી એકવાર માફી માગીએ છીએ. પણ તમે એકત્રિત થયેલી શક્તિને આ કાલ સવારે કોઈક કોંગ્રેસમાં વયા જાય ને કોઈક બીજેપીમાં વયા જાય, આ વેડફાઈ ન જાય ને આ શક્તિ. એટલે આ શક્તિનો એક નવો શક્તિને કોઈ માર્ગ નહીં આપો ને તો એ વિસ્ફોટ થઈ જાય. તો આ વિસ્ફોટ ન થાય અને આ શક્તિ રાઈટ વે ઉપર આવે, દીકરીઓ માટે આવી તૈયારીઓ કરાવે સિવિલ સર્વિસની. અને આવી તૈયારી કરશો તો ઓટોમેટિક, જેમ મને થોડા સમય પહેલા એક આપણે આ રબારી સમાજના કોઈ લીડરનો ફોન આવ્યો હતો, દિલ્હીની અંદર એ મકાન ગોતતા હતા કે અમારે આખું બિલ્ડિંગ ભાડે રાખવું છે
અને ત્યાં અમારે એ દીકરીઓને અભ્યાસ માટે મોકલવા છે. એમ રબારી સમાજ જો વિચારતો હોય તો ક્ષત્રિય સમાજ કેમ ન વિચારી શકે? અને શંકરસિંહ વાઘેલા બાપુ કાયમ આ વિષય ઉપર તમને ટકોર પણ કરતા હોય છે કે ક્ષત્રિયોએ એક થઈને યુપીએસસી સિવિલ સર્વિસની તૈયારીમાં આગળ વધવું જોઈએ. સરદારધામ કરી શકે તો તમે કેમ ન કરી શકો? એટલે મિત્રો, એક રૂપાલા સાહેબ માધ્યમ બન્યા છે અને આ માધ્યમથી જે શક્તિ ભેગી થઈ છે, આ શક્તિને જો રાઈટ વે આપશો તો તમે ચોક્કસ તમારા જે દીકરીઓને ન્યાય તો ઠીક પણ સાચો ન્યાય મળશે અને એના ટેલેન્ટને તક મળશે ને મિત્રો, તો એ ટેલેન્ટ તમને ક્યાંય લઈ જશે. અને આ નારી શક્તિને રાઈટ દિશા આપવા માટે જો તમે આ એક થયેલું સંગઠન 100 રૂપિયા પણ કાઢશે તો દર વર્ષે 100 દીકરીઓને તમે સારામાં સારું શિક્ષણ અપાવી શકશો. અને આ અપીલ તમારી એક દીકરીએ કરી હતી, પણ મર્યાદાને કારણે એ આવી અપીલ તમારી વચ્ચે ન કરી શકે કે એ કરવા ન માગતી હોય, પણ હું માધ્યમ બન્યો છું. તો વધાવી લેજો આ વિષયને અને આ વિષય ઉપર ચોક્કસ ચિંતન કરજો, મનન કરજો અને બધું જ ભૂલાવીને રાષ્ટ્રહિતની અંદર રૂપાલા સાહેબે જેમ કીધું છે કે મારા ક્ષત્રિય સમાજની પણ જરૂર છે, તો જોડાજો મિત્રો. આ માધ્યમ બન્યા છે, એ માધ્યમ બન્યા છે એટલા માટે માફ કરીને સાથે રહેજો મિત્રો. જય જય ગરવી ગુજરાત, જય ભારત.